વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તારમાં 5 થી 7 ભરવાડો દ્વારા પાલિકાના કર્મચારીઓ પર લાકડીના ડાંગ વડે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે મારામારીના બનાવમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જેમાં ગતરોજ મકરપુરામાં ભરવાડો દ્વારા 2 યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો, જે બનાવના પડઘા હજુ સુકાયા નથી। ત્યારે તો આજરોજ ખોડિયાનગર વિસ્તારમાં આવેલા એક ખાનગી પેટ્રોલ પંપની પાસે રહેલા નાસ્તાની લારી ધારક તેમજ 5 થી 7 અજાણ્યા ભરવાડો દ્વારા સફાઈ સેવક મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની દવાની કામગીરી કરી રહેલા પાલિકાના કર્મચારીઓ પર લાકડી વડે તૂટી પડ્યા હતા। બંને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ બાપોદ પોલીસને કરી હતી। ત્યારબાદ બાપોદ પોલીસે નાસ્તાની લારી ધારક મહિલા સહિત 5 થી 7 અજાણ્યા ભરવાડ સમાજના યુવક સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ જીમી સોલંકી છે। હું રામદેવનગર અર્બન હેલ્થ સેન્ટરમાં જોબ કરું છું। આજે રોજની જેમ મેં સવારે જોબ પરથી વિસ્તારમાં જ કામગીરી માટે ગયો હતો। હું મારો વિસ્તાર આજે પીડા ઉડા હતા, આપણે જીઓ પેટ્રોલની સામેવાળો। હું ત્યાં બહાર દવા નાખીને ભજીયાની લારી પર નાસ્તો કરવા માટે ગયો। તે કાકાને માસી હતા લારીવાળા, એ અંદર વાતો કરતા હતા કે આ સોલંકી લોકોને બહુ સારું કે સોલંકી ભંગી લોકોને કે થોડું આમ ઉપર ઝાડુ મારે ને 50,000 પગાર લઈ લે છે। તો મેં એમને એવું કીધું કે કાકા હું બી આ સમાજમાંથી જ બિલોંગ કરું છું, એટલે તમે થોડું જબાન સંભાળીને બોલો। તો કાકા ઉશ્કે રહીને મને એવું કહે કે તું ભંગી છે ને તો લારીથી દૂર ઊભો રહે અને દૂર ખા। તો મેં ભજીયા એમને પાછા આપી દીધા અને 100 નંબર પર ફોન કરી રહ્યો હતો। ત્યાર સુધી એમને કોઈ ભરવાડને ફોન કરીને બોલાયો અને મારો ફ્રેન્ડ હતો એને પહેલાં ડાંગ મારી અને એની ચેન તોડી નાખી। અને મેં વાત કરી રહ્યો હતો એમાં પેલા માસી આવી મારી ફેટ પકડી અને મને ખેંચી રહ્યા હતા અને પાછળથી પેલા ભરવાડે મને પગમાં અને માથામાં મારવા ગયો તો મને હાથમાં વાગ્યું છે અને પગમાં વાગ્યું છે। 3 જણ હતા, એક કાકાને માસી ત્યાં હતા અને એક ભરવાડ આવ્યો હતો બહારથી ડાંગ લઈને। હા, ફરિયાદ અહીંયા એસએચજીમાં આવ્યા છે, હજુ આવ્યા નથી જાતિ। હા, ચાલુ જ છે પ્રોસેસ। મારું નામ કરણ સોલંકી છે। અમે રામદેવનગર અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરીએ છીએ એફડબ્લ્યુમાં ફિલ્ડ વર્કર તરીકે। તો અમને ત્યાં આગળ ઉડાના મકાન પીડા ઉડાના મકાને અમારો વિસ્તાર ફાળવેલો, ત્યાં આગળ અમારી કામગીરીનો। તો ત્યાં આગળ અમે લોકો ત્યાં પીડાના ઉડાના મકાનની બહાર જે લારી છે તો ત્યાં અમે ત્યાં બહાર ખાડા હતો, ત્યાં થોડી ઓઇલની દવા બી નાખી અમે ખાડામાં, જેથી મચ્છરનું અમે અટકાવવાનું કામગીરી કરતા હોય છે। એટલે તો ત્યાંથી પછી અમે લોકો નાસ્તો કરવા ત્યાં આગળ ગયા। તો નાસ્તો કરવા ગયા એટલે અમે લોકો સમાજ વિરોધી લોકો વાતચીત કરતા હતા। એટલે મારા દોસ્તે એવું કીધું કે ભાઈ તું આવી રીતના તમે આવી રીતના બોલો, અમે આ સમાજથી જઈએ છીએ, આ સમાજથી બિલોંગ કરીએ છીએ। તો ભાઈ કે તું થોડો દૂર બેસે એમ, એ લોકો એવું કીધું કે દૂર બેસ। તો ભાઈ એવું કીધું કે તમારા ભજીયા બી અમારે નથી ખાવા કહે છે। એટલે આમ તો એ ભાઈએ જે ત્યાં હતા અને એક લેડીઝ હતા એમને ફોન કરીને બોલાવી, કોઈક ભરવાડને બ્લેક કલરની ટી-શર્ટ પહેરી એને આવીને લાકડી આવીને ડાંગ લાવીને મારવાનું બંને જણને ચાલુ કરી દીધું અને મારા ગળામાં ચેન હતી એ બી એને ખેંચી લીધેલી છે। 2 હતા અને હા 2 જણ હતા અને એક લેડીઝ હતી અને મારવામાં 2 જણ હતા। અમે કશું નહીં, લેડીઝ અમને મારતી હતી એટલે અમે તો હાથ ઉઠાવી જ નહીં શકતા સાહેબ। હા સાહેબ, અત્યારે એસએસજીમાં આવ્યા છે, અમે જાણ કરી છે। હા, એક્સરે કરાવ્યા છે સાહેબ, અત્યારે રિપોર્ટ આવશે। બાપોદ પોલીસ સ્ટેશનમાં અમારું ખોડિયારનગર જીઓનો પેટ્રોલ પંપ છે, ત્યાં પીડા મકાન છે ઉડાના, ત્યાં આગળ આ લોકો હેલ્થ અર્બનમાં જોબ કરે છે। આ 2 છોકરાઓ સોલંકી સમાજમાંથી આવે છે અને એ લોકો મચ્છરો દૂર ભાગવાની દવા નાખવા ત્યાં માટે ગયા હતા લિક્વિડની। એમને ભૂખ લાગતા ત્યાં સામે જ એક ભજીયાની લારી છે, ત્યાં આગળ એ લોકો નાસ્તો કરવા ગયા। ત્યાં એ માસી અને એક બીજા ભાઈ હતા, તે વાત કરતા હતા કે આ લોકોને જુઓ ને કે આવા કામ કરે છે અને આ લોકોને કે 50,000 રૂપિયા પગાર આપે છે કે, અને આ ભંગિયા લોકોનો કેટલો બધો પગાર છે, આવું ના બોલવું જોઈએ એમણે। અને જાતિ વિષયક શબ્દ બોલી અને એને પછી એમણે કીધું કે અમારે ભજીયા નથી ખાવા માસી, તમે કેવી વાત કરો છો, તો લો તમારા ભજીયા। તો એણે તરત જ ભરવાડને ફોન લગાવીને બધા કેટલા બધા ભરવાડ આવી ગયા, પણ 2 ભરવાડે લાકડીઓથી એમને માર્યા છે અને ત્યાંના અમે કેમેરા બી ફૂટેજ આપીશું અને અમારી પાસે પણ વિડીયો છે એમનો, અને આ છોકરાની ચેન પણ તોડી લીધી છે એ ભરવાડે। એટલે આ લોકો અમે અમારું જીવન અમારી નોકરી કરીને ખાતા હોય, અમારા ધંધા કરીને ખાતા હોય, તો પણ આ ચમરબંધીઓને આટલો બધો પાવર છે। તો આખું આજે અમારું બરોડા છે ભરવાડોએ ખરીદી લીધું છે। જ્યાં હોય ત્યાં એ ભરવાડો દાદાગીરી કરે છે। આવા ભરવાડોને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરી અને અમે એને સેન્ટર જેલમાં મોકલીશું।